નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારી બોર્ડની પરીક્ષા છે, ટૂંક જ સમય છે, હવે થોડાક જ દિવસો છે અને બાકી છે। તો બોર્ડની પરીક્ષા માટે આપણે જે છે એ મોસ્ટ IMP પેપર છે જોવાના છીએ। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 વિશે તમારો વિજ્ઞાન જે છે એનું બોર્ડ પરીક્ષા તમારી જે છે 2024ની માર્ચની, બરાબર, એનું મોસ્ટ IMP પેપર જોવાના છે, બરાબર। કુલ ગુણ 80 અને સમય તમારે 3 કલાકનો રહેશે। તો ચાલો પેપર જે આપણે છે જોઈએ। પેપરમાં આપણે જે બધા મોસ્ટ IMP જે ક્વેશ્ચન છે સેક્શન વાઇઝ જે છે IMP છે જોવાના છે। બધા ક્વેશ્ચનનું સોલ્યુશન છે તમારે જાતે કરવાનું છે, બરાબર, અને આનું સોલ્યુશન છે તમને નેક્સ્ટ વિડીયો છે એમાં મળી જશે, બરાબર। ચાલો, હવે પહેલું એમાં તમને ખ્યાલ છે કે તમારે જે પેપર છે બદલાલી એ પ્રમાણે કે પહેલા પ્રશ્ન 1 થી 24 તમારે જે છે સેક્શન એ તમારો જે છે 24 માર્કનો થઈ ગયો છે, બરાબર। એટલે તમને થોડોક આમાં ફાયદો પણ છે, એટલે કે એક માર્કના એમ તમારે માર્ક તમે કવર આમાં છે કરી શકો છો, બરાબર। હવે નીચે આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પેલા 5-6 વિકલ્પ હશે, ખાલી જગ્યા, ખરા ખોટા, એક માર્કના ટૂંકા ક્વેશ્ચન હોય, જોડકા હોય, બધું આમાં મિક્સમાં હશે। હવે પેલું છે કે CaCl2 + X આપેલો છે અને CaSO4 + 2NaCl, એમાં X બરાબર શું જે છે એ આપણે કહેવાનું છે, બરાબર। Na2SO4, CaSO3, Na2SO3 કે CaSO2, આ ચારમાંથી કયો ઓપ્શન જે છે આવે છે એ આપણે આમાં કહેવાનું। તમે આમ જુઓ તો સોડિયમ છે 2 છે, 2NaCl જે છે, બરાબર, અહીંયા CaSO4 છે, તો આપણે ખ્યાલ આવે કે Na2SO4 જે છે, બરાબર, એ આવે, બરાબર। Na2 એટલે તમને Na2SO4 કરો એટલે કે અહીંયા એક થઈ જશે CaSO4 થઈ જાય અને Na2 છે અને Cl એ પણ 2 છે, ક્લોરિન 2 છે અને સોડિયમ પણ 2 છે, એટલે 2NaCl, બરાબર। એટલે આન્સર તમારો એ રહેશે એમાં। બીજું છે કે આપેલામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે, પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન કે ક્લોરોપ્રોપેન, આમાંથી કયા જે છે અસંતૃપ્ત સંયોજન છે એ કહેવાનું છે, બરાબર। આન્સર છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે। ત્યારબાદ છે ત્રીજું કે નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે। ખૂબ જ IMP ક્વેશ્ચન છે આ। ક્વેશ્ચન છે ખાસ MCQમાં પૂછે છે કે બોર્ડની એક્ઝામ એવો છે, એટલે આ MCQ 4માંથી શું જવાબ આવે ફરજિયાત કોમેન્ટ કરવાનો છે। 2ω3 અને 5 આના અવરોધ છે એને શ્રેણીમાં જોડીને તેની સાથે 10 વોલ્ટની બેટરી જોડતા 2ω અવરોધ જે છે અવરોધ જે છે એના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હશે એ કહેવાનો છે। કેલ્ક્યુલેશન કરો તરત આન્સર છે એનો મળી જાય એવો છે, બરાબર। જો પાણી, બેન્ઝીન અને નીલમના વક્રી ભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 1.77 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક સૌથી વધુ હોય? નીલમનો પાણીની સાપેક્ષે, નીલમનો બેન્ઝીનની સાપેક્ષે, બેન્ઝીનનો પાણીની સાપેક્ષે કે પાણીનો બેન્ઝીનની સાપેક્ષે? તનનો વક્રી ભવનાંક આપેલો છે, જો પાણીનો છે 1.33 છે, બેન્ઝીનનો 1.50 છે અને નીલમનો કેટલો છે 1.77, આન્સર છે આપવાનો છે। પછી કાચના પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? આ ક્વેશ્ચન સરળ છે, બધાને આવડે એવો છે કે કયા રંગનો પ્રકાશનો વેગ જે છે એ સૌથી વધારે હોય, મહત્તમ હોય છે, આન્સર તમારે કહેવાનો છે, બરાબર। ત્યારબાદ છે કે નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યામાં પણ તમને એક ફાયદો છે કે કાઉન્સમાં તમને 3 ઓપ્શન ખાલી જગ્યામાં આપેલા હશે, બરાબર, એટલે એ પણ તમારે સરળતાથી આવડી જવી છે। પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન ખાલી જગ્યા ટકા છે, કેટલો છે? 0.02, 0.2 કે 0.03, બરાબર। 8મું, જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય, કેવું હોય? નિર્બળ હોય, પ્રબળ હોય કે સમાન હોય, બરાબર। પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિગમન ખાલી જગ્યા કરે। ચાલો, પર્ણરંધ્ર છે એ ખુલવાનું ને બંધ કરવાનું નિયમન છે કોના દ્વારા થાય? ચાલની કોષો દ્વારા થાય, રક્ષક કોષો દ્વારા થાય કે ચેતાકોષો દ્વારા થાય, બરાબર। 10મું, મનુષ્યમાં દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર હોય, તો આપણે બધાને ખ્યાલ છે રંગસૂત્રોની જોડ કેટલી હોય, બરાબર, 22, 23 અને 46 છે, એમાંથી આપણે આન્સર છે બધાને ખબર જ છે, બરાબર। પછી મેગ્નિફાઈંગ લેન્સ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય। ચાલો, મેગ્નિફાઈંગ લેન્સ તમે ચેપ્ટર જે ભણ્યા છો એમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, બરાબર, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, એ મેગ્નિફાઈંગ લેન્સ તરીકે શેનો ઉપયોગ થાય એ આન્સર આપવાનો છે। શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે, ચાલો આ બધાને આવડે, બ્રાસ આવશે, બ્રોન્ઝ આવશે કે સોલ્ડર આવશે। પછી વિધાન છે ખરા ખોટા છે એમ જણાવવાનું છે। પેલું છે પ્રતિક્રિયાત્મક શ્રેણી જે છે એ પ્રમાણે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક, Mg, Al અને Zn ના ક્રમમાં ઘટે છે, ઘટાડો થતો જાય છે, ક્રમ છે એ સાચો છે કે ખોટો એ આન્સર આપવાનો છે। કોષ કેન્દ્રના રંગસૂત્રોમાં રહેલું DNA પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે, આ વિધાન સાચું છે કે ખોટું? દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર અંતરે હોય છે, બરાબર, અંતરે હોય છે, વિધાન કેવું છે? સાચું છે, બરાબર। સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2ZnOH4 છે, ચાલો સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર લખવાનું છે, એ બધાને આવડે છે, સૂત્ર સાચું છે કે ખોટું એ તમને બધાને ખ્યાલ જ છે, બરાબર। ચાલો, ત્યારબાદ છે આપણે જોઈએ આગળ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો।
એમાં પેલું 17મું છે કે ચેતાકોષના 3 ભાગોના નામ લખો. ચેતાકોષ જે છે એના 3 ભાગના નામ લખવાના છે, બરાબર. 18મું છે પ્રાણીનું ઉદાહરણ આપો કે જેમાં લિંગ નિશ્ચયન જનીનની એટલે આનુવંશિક નથી, બરાબર. આનુવંશિક લિંગ નિશ્ચયન નથી. આ બધાને ખ્યાલ છે, થોડુંક વિચારશો એટલે આન્સર તમારી સામે જ છે, બરાબર. બાયફોકલ લેન્સનો ઉપયોગ લખો. પછી સૂત્રાત્મક રીતે ઓહમનો નિયમ છે રજૂ કરવાનો છે સૂત્રાત્મક રીતે, બરાબર. ત્યારબાદ જોડકા જોડવાના છે. ઓક્ઝિન અને ઝિબ્લેરિન જે છે એ શેમાં છે? પ્રકારમાં વૃદ્ધિ મદદરૂપ થાય ઓક્ઝિન, કોષ વિભાજન અને પ્રકાશાવર્તન, આ બે છે શેમાં ઉપયોગ થાય કહેવાનું છે. અને પ્રાથમિક ઉપભોગ્ય અને દ્વિતીય ઉપભોગ્યો જણાવવાના છે. લીલી વનસ્પતિ, માંસાહારી પ્રાણી, તૃણહારી પ્રાણીઓ, બરાબર. તો પ્રાથમિક ઉપભોગ્યો શું અને દ્વિતીય ઉપભોગ્યો શું? કોના ઉપર આધાર રાખે છે? લીલી વનસ્પતિ છે એ તૃણહારી પ્રાણી ઉપર રાખે કે પ્રાણી લીલી વનસ્પતિ ઉપર રાખે? એ વસ્તુ તમને ખબર પડી જાય એટલે આન્સર તમને મળી જાય, બરાબર. ચાલો, તો આ તમારો સેક્શન એ હતો. ત્યારબાદ છે આપણે સેક્શન બી જોઈએ. સેક્શન બીમાં 25 થી 37 9 પ્રશ્ન છે એ કોઈ પણ લખવાના છે. 13 ટોટલ આપેલા હશે, એમાંથી કોઈ પણ 9 લખવાના છે, બરાબર. ચાલો, પ્રત્યેકના 2 ગુણના ક્વેશ્ચન છે. ફટાફટ ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. સોલ્યુશન તમારી રીતે કરવાનું છે ને સોલ્યુશન છે બીજું નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. એટલે ટ્રાય કરો, ન આવડે તો સોલ્યુશન તમને મળી જશે, બરાબર. એટલે તમને ઓવરવ્યૂ આપું છું ખાલી ક્વેશ્ચનનો, બરાબર. કેવા ક્વેશ્ચન છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પૂછાઈ શકે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. સાવ સરળ છે, ટૂંકમાં જવાબ લખવાનો છે એનો, બરાબર. થર્મેટ પ્રક્રિયા છે. પછી તફાવત છે જારક શોષણ અને અજારક શોષણ, બધાને આવડે એવો સરળ છે. કલિકા સર્જન છે, ટૂંકમાં સમજાવો. પછી યુવાનારંભે સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે? અવાજ ઘેરો થાય, ખીલ થાય મોટે, બરાબર. એ બધું જે છે પરિવર્તન ઘણા બધા જોવા મળે, તમને ખ્યાલ જ છે. પછી તફાવત છે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. નજીકનું, દૂરનું, સ્પષ્ટ ન દેખાય, આંખનું જે કેન્દ્ર બિંદુ હોય એમાં ફેરફાર થયો હોય. પછી ચશ્માનો કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરીએ કહેવાનો છે એમાં, બરાબર. પછી વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? અવરોધ છે કઈ બાબત પર આધાર રાખે છે? પછી વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ છે એ વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી અને એકમ વ્યાખ્યાયિત કરવાનો છે. તેવા 33મું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્રરેખાનું બિંદુ જે છે એની લાક્ષણિકતા જણાવવાની છે. પછી જેવ વિઘટનીય અને જેવ અવિઘટનીય કચરાનો તફાવત છે. તફાવત ખાસ કરજો, બધા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જે છે જે તફાવત પૂછાઈ શકે એવા છે 3 આમાં કવર થઈ જ ગયા છે, બરાબર. પછી નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? અને સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો અને તે નિયમ છે લખવાનો છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે સેક્શન સી જોઈએ. સેક્શન સીમાં તમને 38 થી 46, બરાબર. એમાંથી કોઈ પણ 6 પ્રશ્ન છે એના લખવાના છે. 3 માર્કના પ્રશ્ન છે. ટોટલ 18 માર્કનો તમારો સેક્શન સી છે, બરાબર. એટલે આમ જો તમને 8 ક્વેશ્ચન 9 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 6 લખવાના છે, બરાબર. એમાં પહેલો ક્વેશ્ચન છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ લખો. વિઘટન પ્રક્રિયા એટલે શું અને એના ઉદાહરણ લખવાના છે. પછી ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. મોસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન છે એક્ઝામમાં પણ ઘણી બધી વખત પૂછાયેલો છે, એટલે ખાસ વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ છે કરી જ લેજો. એના આધારે બીજા ઘણા બધા ક્વેશ્ચન તમારે પણ કવર થઈ જશે એમાંથી. સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ છે એ સમજાવવાનું છે, બરાબર. પછી મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે વર્ણવો. આકૃતિ જરૂરી નથી, મનુષ્યના મગજની આકૃતિ જરૂર નથી, પણ મગજના જે વિવિધ ભાગો જે છે, બરાબર, વિવિધ ભાગો જે છે એ તમારે છે એના કાર્યો સાથે વર્ણન કરવાનું છે, બરાબર. ત્યારબાદ છે કે ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરો. ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ જે છે નસબંધી કહેવાય, બરાબર. બીજી પદ્ધતિ છે તો ખાસ એ પદ્ધતિનું ટૂંકમાં વર્ણન કરવાનું છે કે શું એનો ઉપયોગ છે, બરાબર. પછી સ્ત્રીના પ્રજનનતંત્રની રચનાનું આકૃતિ દોરી વર્ણન કરો. માત્ર પ્રજનનતંત્રની આકૃતિ દોરવાની છે અને આકૃતિ દોરીને એનું વર્ણન કરવાનું છે, બરાબર. ત્યારબાદ છે કે લેન્સના પાવરની વ્યાખ્યા લખો, તેના એસઆઈ એકમ જણાવો અને પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. પાવર શેમાં મપાય, બરાબર, બધાને ખ્યાલ જ છે. લેન્સના પાવરની વ્યાખ્યા લખવાની છે, એનો એસઆઈ એકમ અને સાધનનું નામ. ત્યાર પછી કે 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્રીય લંબાઈ અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવવાનો છે, બરાબર. આકૃતિ દોરવાની છે અને તમે ગણતરી કરી અને એની આધારે એનું સ્થાન, એનું પરિમાણ છે એ કહેવાનું છે અને ગોઠવણી શોધશો એટલે તમને એનું જે પ્રકાર જે છે એ પણ એમાં ખબર પડી જશે, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના
સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. શ્રેણી જોડાણ સમજાવવાનું છે, શ્રેણીની સમાંતર છે એમાંથી શ્રેણી જોડાણ સમજાવવાનું ને અવરોધનું સૂત્ર છે એ મેળવવાનું છે. બરાબર. ચલો ત્યારબાદ છે સેક્શન ડી જોઈએ. સેક્શન ડીમાં 47 થી 54 કોઈ પણ 5 પ્રશ્નના આન્સર આપવાના છે તમને જે આવડે. બરાબર. તમને 8 પ્રશ્ન આપ્યા છે એમાંથી કોઈ પણ 5, 8માંથી 5 કોઈ પણ લખવાના છે. બરાબર. એટલે આ જે જનરલ ઓપ્શનવાળી પદ્ધતિ તમારી જે છે એ ખૂબ જ સારી છે. સ્કીપ પ્રશ્ન તમારે કરવા હોય અમુક તો એ થઈ જાય એમાં. બરાબર. તો સેક્શન ડી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. બધા ક્વેશ્ચન છે વિરંજન પાવડરની બનાવટ અને કોઈ પણ 3 ઉપયોગ. આ ચેપ્ટર જે છે વિરંજન પાવડરની બનાવટ છે, ધોવાનો સોડા છે, ખાવાનો સોડા છે, આ ચેપ્ટરમાંથી જે છેલ્લા 2 પેજમાં જેટલા પણ ક્વેશ્ચન છે બનાવટવાળાને આવે છે ને બધા ક્વેશ્ચન કરી લેજો. એમાંથી એક ક્વેશ્ચન તો 100% હશે જ. બરાબર. ત્યારબાદ છે 48મું કે મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ અને પીઓપીની બનાવટ અને કોઈ પણ ઉપયોગ. પીએચ મનુષ્યના પાચન તંત્ર જે છે દૈનિક જીવનમાં પીએચની મહત્વ, દાંતમાં, મનુષ્યના પાચન તંત્રમાં, આ ખાસ આ બધા જે પોર્શન જે ભાગ જે છે કરી લેજો. બરાબર. બધા મોસ્ટ ટાઈમ્પી છે. પછી બંધારણીય સમઘટક મોસ્ટ ટાઈમ્પી છે. બ્યુટેન છે, પેન્ટેન, હેક્ઝેન, એનું બંધારણીય સૂત્ર આપો ગમે પૂછી શકે આમાંથી. બરાબર. પેન્ટેન છે મોસ્ટ ટાઈમ્પી છે, બ્યુટેન પણ મોસ્ટ ટાઈમ્પી છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, હૃદય, પાચન તંત્ર, મગજ, પછી ઉત્સર્જન તંત્ર આવી ગયું. બરાબર. આ ક્વેશ્ચન જે છે મનુષ્યની આંખ છે, આ બધા ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ્પી છે. આ બધા ક્વેશ્ચન કરી લેજો. આમાંથી એક ક્વેશ્ચન તો હશે નશે. છેલ્લે કાંઈ આકૃતિ દોરવાની તમને 2 માર્કમાં કહેશે આકૃતિ દોરો ખાલી. બરાબર. એટલે બધા ક્વેશ્ચન છે કરી લેજો. બરાબર. પછી જે મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન પથ સમજાવો, આકૃતિ દોરવી. હૃદય આવી ગયું, ઉત્સર્જન તંત્ર આવી ગયું, પાચન તંત્ર પણ હશે. બરાબર. પછી માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ સરળ રેખાકૃતિ દોરી અને કોઈ પણ 3 ભાગના કાર્ય સમજાવો. જો આમાં માનવ આંખ છે એની આકૃતિ દોરવાની છે. બરાબર. અને બધા ભાગના નામ કોઈ પણ 3 તમને જે આવડતા હોય એના જ કાર્ય સમજાવવાના છે. પછી સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. સોલેનોઇડ વિશે સમજાવવાનું છે. અને છેલ્લો ક્વેશ્ચન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરને અગત્ય જણાવો અને ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન. તો આ તમારા વિજ્ઞાનના જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. આ બધા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. બધા ક્વેશ્ચન કરી લેજો. એમાંથી એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન છે હશે. બીજા હજી પણ આપણે બીજા વિષયના અને આના પણ બીજા ઘણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ આપણે જોવાના છીએ. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને કંઈ ડાઉટ હોય કે ન સમજાતું હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં જે કમેન્ટ કરજો. વિડીયો છે ને તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે મળી જાય ને બોર્ડની એક્ઝામમાં એને પણ ઘણો બધો ફાયદો થાય. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.